નવલા નોરતાના દિવસો ચાલી રહ્યા છે અને આજ રોજ દુર્ગાષ્ટમીની ઉજવણી સમગ્ર ગુજરાત રાજ્યમાં હર્ષોલ્લાસભેર કરવામાં આવી રહી છે। તેવામાં વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લાના વાગેશ્વરી માતાજીના મંદિરે દુર્ગાષ્ટમી નિમિત્તે એક મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ મેળો ભરાતો હોય છે। ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા હબાય મમવારા 3 રસ્તા પાસે છેલ્લા કેટલાય વર્ષોથી કેમ્પનું આયોજન કરતા દોનીભાઈ સાથે વાતચીત કરવામાં આવી હતી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે 1995ના વર્ષથી મારા પિતાજી દ્વારા અહીં કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ પરંપરા મેં જાળવી રાખી છે અને આ કેમ્પમાં અન્ય એક ગ્રુપ પણ તેઓને સાથ સહકાર આપી રહ્યો છે। છેલ્લા કેટલાય વર્ષોથી તેમના દ્વારા આ કેમ્પ કરી અને પદયાત્રીઓની સેવા કરવામાં આવતી હોય છે। ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે ધોનીભાઈ। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। સાહેબ, મારું નામ ધોનીભાઈ ધાણીથી તરીકે જાણીતું નામ છે મારું। સાહેબ, અમારે આજે આઠમ સુદનો મેળો હોય। આપણે ગામ છે વાગેશ્વરી માતાજીનું મંદિર, ત્યાં એક મોટો મેળો ભરાય છે અને ઘણા બધા પદયાત્રીઓ હાલીને જતા હોય છે। તો એના માટે આ મારો પરંપરાગત કેમ્પ છે। 1995થી મારા ફાધર ચાલુ કર્યો છે, એની મેં પરંપરા આજ સુધી જાળવી છે। સાહેબ, લોકોને બહુ આનંદ થાય છે અને આમ રાહ જોતા હોય છે મારા કેમ્પની કે ધોનીભાઈનો કેમ્પ ક્યારે આવશે એમ। સાહેબ, એક તો ખુદ હું પોતે જ છું અને બીજો શ્યામ ગ્રુપ કરીને છે, એ મારી ભેગો 7 વર્ષથી જોડાયેલો છે અને એ લોકોનો સારો સહયોગ છે એમ સેવાના કાર્યમાં। સાહેબ, આ કેમ્પ નાડાપા મમવારા 3 રસ્તા કહેવાય। સાહેબ, વિચાર આવવાનો સવાલ જ નથી, સેવા કરવાનું કાર્ય મને વારસામાં મળેલો છે।